ગુજરાત સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરાયું હતું। આ પ્રતિયોગિતા અંતર્ગત પોરબંદર જિલ્લામાં 10 પંડાલો રજીસ્ટ્રેટ કરાવ્યું હતું, જેમાં પ્રથમ ક્રમે આવેલા પંડાલને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મળશે। હું જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા। ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 4 મહાનગરપાલિકા જેવી કે સુરત, બરોડા, અમદાવાદ અને રાજકોટ તેની પ્રતિયોગિતા 4 જિલ્લા વાઇઝ કરવામાં આવેલ હતી અને બાકીના 29 જિલ્લાઓ વચ્ચે પણ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પ્રથમ નંબરને 5 લાખ, દ્વિતીય નંબરને 3 લાખ અને તૃતીય નંબરને 1,50,000નું ઇનામ આપવામાં આવશે અને તે ઉપરાંત 5 લાખ રૂપિયાના પ્રોત્સાહક રકમ આપવામાં આવશે। એ બાબતે જોઈએ તો પોરબંદર જિલ્લામાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાને 10 અરજી ફોર્મ સમય મર્યાદામાં આવેલ હતા, જેનું અમારા સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને હવે તેને આપણા જિલ્લામાંથી શ્રેષ્ઠ એક ગણેશ પ્રતિમાને પસંદગી કરી અને રાજ્ય કક્ષાએ મોકલવાનું રહેશે। જ્યાં 29 જિલ્લાઓ વચ્ચે સ્પર્ધાઓ થશે અને જ્યાં જે ફર્સ્ટ આવશે તેઓને ફર્સ્ટને 5 લાખ, સેકન્ડને 3 લાખ અને તૃતીયને 5 લાખ ઇનામ આપવામાં આવશે અને તેમજ 5 પ્રોત્સાહક રકમ 1 લાખના કૃતિઓને પ્રોત્સાહક રકમ આપવામાં આવશે।